નમસ્કાર દોસ્તો, જય હિન્દ. સ્વાગત છે ઇન્સ્પાયર ગુજરાતમાં. દોસ્તો, આપણે ઘણા બધા મહત્વના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ઉપર, ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ ઉપર ચર્ચાઓ કરતા આવ્યા છે. આપણે ભારત અને પાકિસ્તાન, બાંગ્લાદેશ ઘણા બધા ટોપિકો ઉપર ચર્ચા કરી છે. પરંતુ આજે એક એવા ટોપિક ઉપર ચર્ચા કરીએ કે જે તમારે જાણવો ખૂબ જરૂરી છે. ટોપિક કંઈક એવો છે, ખબર કંઈક એવી છે કે જાપાનને પછાડીને ભારત દુનિયાની ચોથા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા એ હાલ બની ગયું છે. કોણે કીધું? તો કે IMF, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, અને એના દ્વારા આ એક રિપોર્ટની અંદર જાહેર કરવામાં આવ્યું કે ભારત હવે દુનિયાની ચોથા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા એ બની ગયું. તો આનાથી ઘણા બધા પ્રશ્નો છે એ આવે કે આ ભારત એ કઈ રીતે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ચોથા નંબરે આવ્યું. જાપાનની ઇકોનોમી એટલે કે જાપાનની અર્થવ્યવસ્થામાં શું એવું થયું કે જેમાં ભારતે એની સાથે સ્પર્ધા કરીને એના ઉપર આવી ગયું. અને હવે ભારતની અર્થવ્યવસ્થાની અંદર શું એવા કારણો છે, હવે આપણે જર્મનીથી આગળ ક્યારે અને કેવી રીતે નીકળશું, જીડીપી શું છે, જીડીપી કોને કહેવામાં આવે, અને આ અર્થવ્યવસ્થા એ વધી છે તો એનાથી શું તમારી આવકની અંદર સુધારો થયો, તમારી આવક વધી છે. આ બધા મુદ્દા ઉપર ચર્ચા કરીએ એક સરળ સમજૂતીની સાથે. તો અત્યારે હાલમાં એક રિપોર્ટ મુજબ IMF દ્વારા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ છે એ આપવામાં આવ્યો, અને એની અંદર કહેવામાં આવ્યું કે ભારત એ દુનિયાની ચોથા નંબરની એ સૌથી મોટી અર્થવ્યવસ્થાની અંદર સમાવેશ થાય છે. $4.1 ટ્રિલિયન એની ઇકોનોમી હાલ અત્યારે ભારત બની ગયું છે. અને આની વાત કોણે આપી છે? આની વાત જે છે એ જાહેર કરી છે નીતિ આયોગના CEO દ્વારા, સુબ્રમણ્યમ સ્વામી જે છે એમના દ્વારા. એમણે જાહેર કર્યું સમગ્ર દેશને કે હવે આપણે પહોંચી ગયા છે દુનિયાની ચોથા નંબરની અર્થવ્યવસ્થામાં, જાપાનથી પણ આગળ નીકળી ગયા છીએ. એટલે સૌથી પહેલો પ્રશ્ન ઊભો થાય, સાહેબ જાપાન તો ખૂબ મોટા પ્રમાણમાં ટેકનોલોજી વાળો દેશ છે, તો ભારતે એવું તો શું કર્યું કે ભારત એ દુનિયાની ચોથા નંબરની ઇકોનોમીમાં આવી ગયું? અહીંયા આપણે એક વાત ખાસ એ જોવી પડે કે દુનિયાની અંદર સૌથી પહેલા નંબર ઉપર જો કોઈ અર્થવ્યવસ્થા છે તો એ US છે. તમે અહીંયા જોઈ શકશો દુનિયાની સૌથી પહેલા નંબરની અર્થવ્યવસ્થા એટલે કે $30 ટ્રિલિયન અર્થવ્યવસ્થા એટલે કે એ US છે. બીજા નંબર ઉપર આવે છે ચાઇના, ત્રીજા નંબર ઉપર આવે છે જર્મની, $4.7 ટ્રિલિયન, અને ચોથા નંબર ઉપર હવે આવે છે એ $4.1 ટ્રિલિયન સાથે એ ભારત. ચાઇનાની બાદ જે છે આપણે જોવા જાય તો હવે ચાઇનાની સામે જે છે કમ્પીટ આપણે ટૂંક સમયની અંદર વધીને 2 થી 2.5 વર્ષની અંદર આપણે કરી શકશું. પણ જાપાનનો નંબર છે $4.186 ટ્રિલિયન ની ઇકોનોમી છે એ અત્યારે હાલ બની ગયું છે. તો આપણે ઘણા સમયથી આની ઉપર એ સંઘર્ષ કરતા આવ્યા છીએ. આપણે ભારતની અર્થવ્યવસ્થા કોરોના કાળ બાદ જે પ્રકારે ભારતની અર્થવ્યવસ્થામાં એ તેજી આવી, અને એ તેજી શું કામ હતું? ઘણા બધા એવા રીઝન્સ છે, ઘણા બધા એવા કારણો છે. એમાં સૌથી મોટું કારણ એ છે કે જ્યારે કોરોના બાદ ભારત જ્યારે ખુલ્યું, અર્થવ્યવસ્થા ખુલી, ભારતની અત્યારે 140 કરોડની જે જનતા છે એના કારણે આ ભારત એ ચોથા નંબર ઉપર આવ્યું છે. કારણ કે ભારતની અંદર 140 કરોડની જનતા, તો એમાં 140 કરોડ લોકોની જનતા માટે અલગ અલગ વસ્તુઓ બને, અને એ બધી જ વસ્તુઓ જીડીપીની અંદર એડ થાય. ઓકે, તો જીડીપી ની અંદર છે આ વસ્તુ એડ થાય. તો સૌથી પહેલો મુદ્દો કે જીડીપી એટલે શું? જીડીપી કોને કહેવાય? જીડીપી એટલે કે એક નાણાકીય વર્ષમાં, એટલે કે એક વર્ષની અંદર દેશની અંદર જેટલી પણ વસ્તુઓનું ઉત્પાદન થાય, જેટલી પણ કોઈ સેવાઓનું ઉત્પાદન થાય, આ બધાનું વેલ્યુ જે હોય એ જીડીપીમાં કાઉન્ટ થાય. સરળ શબ્દોમાં સમજાવું તો એક ખેડૂત છે, માની લ્યો કે એમણે 1 લાખ રૂપિયાનો પાક છે એ બનાવ્યો, કોઈ બીજો કોઈ કારીગર છે એ કોઈ 1 લાખ રૂપિયાની સર્વિસ કરે છે, અને એવી જ રીતે કોઈ હજી કોઈ ઉદ્યોગ છે એ પ્રોડક્શન કરે છે દર મહિને ફોર એક્ઝામ્પલ 10 લાખ રૂપિયાનું. તો આ બધાનો તમે સરવાળો કરો અને જે વેલ્યુ મળે, જે કિંમત મળે એ જીડીપીમાં કહેવાય. એટલે કે એક વર્ષમાં ભારતમાં જે પણ વસ્તુઓ અને જે પણ સર્વિસની અંદર ઉત્પાદનો થાય, ટૂંકમાં
જે પણ વસ્તુની એમઆરપી છે ને એ જ એમઆરપી એ સીધે સીધું એ જીડીપી ગણાય. ભારતની અંદર જેટલી વસ્તુનું ઉત્પાદન થાય એ બધી જ વસ્તુની જો એમઆરપી તમે એડ કરો તો કેવડી મોટી વેલ્યુ થાય. અને એમાં ભારત છે એ $4.1 ટ્રિલિયન ઇકોનોમીમાં બની ગયું. તો અહીંયા એનો મતલબ એવો કે ભારતમાં વધારે વસ્તુઓનું ઉત્પાદન થયું હશે, ભારતની અંદર સર્વિસ અને ભારતમાં અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન વધારે થયું છે. શું કામ? 140 કરોડની જનસંખ્યા છે એટલા માટે. ઘણા બધા રીઝન છે પણ આ એક સૌથી મોટું રીઝન છે. બરાબર, આપણે ધીમે ધીમે હવે આગળ વધી રહ્યા છે અને એ દિવસ દૂર નથી કે જ્યારે ભારત એ ચાઇના સાથે કમ્પીટ કરશે, એટલે કે ચાઇના સાથે સ્પર્ધા કરશે. પણ આ રીતે તમે જોશો તો તમને દેખાશે કે 2015ની અંદર આપણે ક્યાં હતા અને 2025માં આપણે ક્યાં છે. ખાસ વાત કરીએ તો ભારતની ઇકોનોમી છે 2015 અને 2025ની કમ્પેરિઝનમાં કરો એટલે કે એક દાયકાની કમ્પેરિઝન લ્યો તો 105%ની ભારતમાં વૃદ્ધિ જોવા મળી છે. બીજા બધા જ દેશોની કમ્પેરિઝન તમે કરશો, જેમ કે અમેરિકા છે, ચાઇના છે, જર્મની છે, જાપાન છે, યુકે છે, આ બધાની કમ્પેરિઝનમાં સૌથી વધારે ગ્રોથ જો કોઈ સેક્ટરે કર્યો હોય, જો કોઈ દેશે કર્યો હોય તો એ ભારત છે. આનું રીઝન પણ સરકારની કેટલીક પોલિસી પણ છે. તમે જોયું હશે કે અલગ અલગ પ્રકારની અંદર 2017થી જીએસટી લેવામાં આવે છે. એ બધી જીએસટી કલેક્શનમાં ભારત સરકાર રેકોર્ડ બ્રેક કલેક્શન કરે છે. શું કામ? કારણ કે જીએસટી લે છે એ જીએસટીનો ઉપયોગ છે એ કરે છે. આપણે તાજેતરમાં ભારતની અંદર ઓપરેશન સિંદૂરમાં જોયું જે પ્રકારે ડિફેન્સ પાછળ, રક્ષા ક્ષેત્રની પાછળ આપણા માટે ખર્ચો થયો અને દર વર્ષે રક્ષા ખર્ચો છે એ વધતો જાય છે. પહેલા લોકોને એવું લાગતું, પહેલાની સરકારોને પણ એવું જ લાગતું કે ભાઈ આ વસ્તુ ખર્ચો છે એ વ્યર્થ છે. પરંતુ ડિફેન્સ પાછળ ખર્ચ જે કરવામાં આવે છે એ ખર્ચો એ આપણા માટે તો ચોક્કસથી સમય આવ્યે કામ લાગે. જેમ કે આપણે ઓપરેશન સિંદૂરની વખતે આખે જોયું જે એર ડિફેન્સ સિસ્ટમ, S-400 સિસ્ટમ, જે બધી વસ્તુઓ જોઈ તો એના કારણે આપણી જીવ પણ બચી શક્યા અને લોકોએ લાગ્યું કે નહીં ભાઈ આપણે જે જીએસટી પોપકોર્નમાં લેવામાં આવે છે એ સાચી જગ્યાએ જાય છે અને હવે 18% નહીં કદાચ 28% પણ જીએસટી નાખે તો એ લોકો દઈ દે. ખેર, આ તો એક હસવાની વાત છે પણ ભારતની અંદરની છેલ્લા 5 વર્ષની જીડીપીનો ગ્રોથ જુઓ તો એ એવો લાગે છે કે જેમાં ભારતની અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકાઈ રહ્યા છે અને ધીમે ધીમે ભારતનું અર્થવ્યવસ્થા છે એ વધી રહી છે. જેમ કે 2020માં તો કોરોના હતો એટલે ત્યારે તો બધું જ બંધ થઈ ગયું હતું અને ત્યારે ગ્રોથ ન જોવા મળે, પણ જેવું ખુલ્યું એટલે અલગ અલગ સેક્ટર પ્રમાણે તમે જુઓ તો ભારતની અર્થવ્યવસ્થા છે એ તમને થોડી ઘણી વધતી હોય એવી જોવા મળે. આ છેલ્લા 24 સુધીના આંકડા છે. બરાબર, પણ આ 5 વર્ષની વૃદ્ધિ, હવે પ્રશ્ન એ ઉભો થાય તો કે ભારતે આ વસ્તુમાં વૃદ્ધિ કરી તો શું કામ કરી? એની પાછળના કારણો શું છે? તો કે ભારતનો જે સેક્ટર છે, ભારતની અંદર ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, સર્વિસ સેક્ટર અને આ બધા જ સેક્ટરોની અંદર ગ્રોથ જોવા મળે. લોકો 140 કરોડ છે અને આજે લોકોની પાસે પૈસો છે એવું નથી, પરંતુ એ પૈસા અત્યારે હાલ ઈએમઆઈમાં પણ જાય છે. બરાબર, ઈએમઆઈ થી હપ્તાની અંદર બધી વસ્તુઓ મળે છે તો એને કારણે માર્કેટની અંદર એ બધું આખું સર્ક્યુલર થાય છે અને આખી પૈસાઓ સર્ક્યુલેટ જે છે એ થાય છે, જેથી સેલમાં એટલે કે વેચાણની અંદર પણ વૃદ્ધિ જોવા મળે છે. લોકો અત્યારે એવું ઈચ્છે છે કે ઈએમઆઈ થી મળતું હોય એટલે આપણે હપ્તે હેલિકોપ્ટર પણ લઈ લેવું, પણ હેલિકોપ્ટર મળતું નથી. પણ એક વસ્તુ છે, આ બધાના કારણે છે એ આવું સેક્ટરમાં વૃદ્ધિ જોવા મળે છે. 6 થી 8% દરે દર વર્ષે ભારતની અર્થવ્યવસ્થા છે એ વૃદ્ધિ થાય છે. અને બીજું સૌથી મોટું અહીંયા ભારતનું અર્થવ્યવસ્થા છે વધારે સારી બની એનું પાછળનું ભારતનું યંગ પોપ્યુલેશન. હવે યંગ પોપ્યુલેશનની એક વિચારધારા રહી છે કે યંગ પોપ્યુલેશન એવી છે કે સેવિંગ ઓછું કરે અને સેવિંગની જગ્યાએ ખર્ચાઓ વધુ કરે. તમે હમણાં જોયું હશે અમદાવાદની અંદર 25,000 રૂપિયાના કોન્સર્ટ જે છે એ થાય છે અને દલજીત દોસાંજ છે, યોયો હની સિંહ છે, એવા કોન્સર્ટ કલ્ચર પણ ભારતમાં શરૂ થઈ ગયા છે. અને ભારતના યુવાઓનો છે એના મગજમાં એક વસ્તુ છે કે ભાઈ એક દેખાદેખીની વાત આવે છે એટલે એ દેખાદેખીની વાતની અંદર થાય છે એવું કે એ વ્યક્તિઓ બધા ખર્ચા કરે છે અને ખર્ચા કરે છે એને કારણે ઇકોનોમીની અંદર એ પૈસો આવે છે એટલે કે આખો ઇકોનોમી ફરે છે અને એને કારણે પણ આ વસ્તુ જોવા મળે છે. લોકો કમાઈ પણ છે ને આવી રીતે પણ કરે છે. ત્યાર પછી સર્વિસ સેક્ટર જે છે, હવે સર્વિસ સેક્ટરમાં છેલ્લા 5 વર્ષમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો. શું કામ? અત્યારે હાલની અંદર જે
ટેકનોલોજી સેક્ટર છે એ ડેવલપ થાય છે. સોફ્ટવેર્સ છે, પછી ડિજિટલ સિસ્ટમ છે, ફાઇનાન્શિયલ સિસ્ટમ. તમે જુઓ, આજથી 5 વર્ષ પહેલા, 5 નહીં 10 વર્ષ પહેલા યુપીઆઈ છે, પછી ફોન પે છે, ગૂગલ પે છે, આ બધાનું નામ બહુ જ લોકોએ સાંભળ્યું છે. પણ કોરોના પછી આપણે બધા લોકો આ યુઝ કરવા માંડ્યા. યુપીઆઈ થી પેમેન્ટ અત્યારે ભારતની લગભગ નાનામાં નાની દુકાનોમાંથી પણ લેવામાં આવે છે. તો એ એક સેક્ટર પણ ખૂબ મોટો ફાળો ભજવે છે. કમ્યુનિકેશન સેક્ટર છે, એ તમે જુઓ તો ઇન્ટરનેટ વગર હાલ કોઈને ચાલતું નથી, બરાબર. આ બધા સેક્ટરો છે એ પોતપોતાનો ફાળો આપે છે ને એને કારણે વધે છે. અને એના પછીનું એક સૌથી મોટું રીઝન છે, ભારત હવે મેક ઇન ઇન્ડિયા પહેલ ઉપર છે. નરેન્દ્રભાઈ મોદી, ભારતના વડાપ્રધાન શ્રી, એમણે એક પહેલ શરૂ કરી, મેક ઇન ઇન્ડિયા. હવે કોઈ પણ વસ્તુ ભારત સ્વદેશી રીતે બનાવશે, એ પછી બ્રહ્મોસ હોય કે ભારતની અંદર આઈફોન પણ હોય. આ પણ એક સેક્ટર છે, આ પણ એક કારણ છે કે ભારતમાં આઈફોન્સ બનવા માંડ્યા છે, એટલે ભારતની અર્થવ્યવસ્થામાં પણ એ ફાયદો ચોક્કસથી થયો છે, બરાબર. એક્સપોર્ટિંગ વધી ગયું છે. અને ડિજિટલ રિવોલ્યુશન જે થઈ કે હવે બધી જ વસ્તુ ડિજિટલાઇઝેશન થઈ ગઈ. તમે જુઓ અત્યારે સરકારની કાર્યવાહી પણ ડિજિટલ થઈ ગઈ. ધીમે ધીમે કરતા ભારત જે છે સંપૂર્ણપણે ડિજિટલ થઈ જશે, ચાઇનાની જેમ. એટલે જેનાથી કોઈ પણ વહીવટ થોડો પારદર્શક પણ બન્યો. અને બીજું કે ડિજિટલાઇઝેશનથી ફટાફટ જે છે ખબર પડે કે ભારતની અંદર ઇકોનોમી છે અત્યારે કઈ બાજુ તરફ જઈ રહી છે, બરાબર. ફોન પે, પછી ગૂગલ પે, આ બધા ટ્રાન્ઝેક્શન્સ છે ગવર્મેન્ટ ટ્રેક કરી શકે અને ગવર્મેન્ટ જે છે માર્કેટની અંદર શું ક્યાં કઈ રીતે ચાલે છે એ જોઈ શકે. અને આના રીઝનથી ભારત 140 કરોડની જનતા છે, એટલે ભારત દુનિયાનું સૌથી મોટું બજાર છે, માર્કેટ છે. એટલે ભારતમાં બીજા દેશની ફોરેન કંપનીઓ છે એ અહીંયા રોકાણ કરવા માટે આવે છે. એટલે કે એ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. જેમાં હું તમને નામ આપું, તમે નામ સાંભળ્યું હશે કે ટેસ્લા જેવી કંપની પણ હવે ભારતમાં આવી રહી છે. અને એવી જ રીતે દુનિયાની મોટી મોટી કાર કંપનીઓ પણ ભારતમાં પોતાના પ્લાન્ટ નાખી રહી છે. હજી સૌથી મોટું એક્ઝામ્પલ એટલે કે એપલ કંપનીનું પણ જે આઈફોન્સ છે એનું મેન્યુફેક્ચરિંગ પણ ભારતમાં થઈ રહ્યું છે. કર્ણાટક છે, ચેન્નઈ છે, આ બધા જગ્યાએ એનું મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે. તો આ પણ સૌથી મોટો એક ફાયદો છે કે ભારતની અર્થવ્યવસ્થા આ રીઝનથી વધી. ભારતની અંદર દિવસે ને દિવસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ડેવલપ થઈ રહ્યા છે. તમે જુઓ, જેવી રીતે જે સ્પીડ ઉપરથી રોડ બનતા હતા પહેલા, એની સામે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, નેશનલ હાઈવેઝ, માનનીય હાઈવે મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરી છે, એમના માધ્યમથી આ વ્યક્તિનું એક વિઝન ખૂબ ક્લિયર છે અને ખૂબ સારું એવું વિઝન છે. અને એને કારણે તમે જુઓ તો તમને નેશનલ હાઈવેઝ સારા એવા જોવા મળશે, બરાબર. નો ડાઉટ કેટલીક જગ્યાએ ભ્રષ્ટાચાર પણ થાય છે, પરંતુ બીજા બધાની કમ્પેરિઝનમાં ઓછું છે. અને હાઈવેઝ જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં અત્યારે ખૂબ તીવ્ર ગતિથી એ આગળ વધી રહ્યું છે. તમે હમણાં અદાણી સાહેબ દ્વારા વિન્ઝિમ પોર્ટ છે એની પણ નામ સાંભળ્યું હશે. મોદી સાહેબ જે છે ત્યાં પણ ઉદ્ઘાટન કરાવ્યા. અને આ રીતે તમે જુઓ તો ભારતમાં રેલવે કલ્ચરનો ડેવલપમેન્ટ થાય છે. આજની વાત કરું તો વંદે ભારત અમદાવાદથી સોમનાથ શરૂ થઈ ગઈ. અને એ આખું ભારતનું જે સેક્ટર છે રેલવે સેક્ટર, ધીમે ધીમે હવે ઇલેક્ટ્રિફિકેશન તરફ આગળ વધી ગયું છે. હવે એમાં વીજળીવાળીથી ચાલતી જે છે એ ટ્રેનો ચાલશે. તો આ બધા રીઝનથી એવું થાય કે ચોક્કસથી ભારતની અંદર જે છે વૃદ્ધિ જે છે એ હવે એ થતી રહી છે, બરાબર. ભારત જે છે એ વૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે, એનાથી એ ચોક્કસથી ખબર પડે, બરાબર છે. અને સાથે સાથે હવે આ ઘણા બધા લોકો હોય, જનસંખ્યા એ હંમેશા કોઈ પણ દેશ છે એના માટે વરદાન રૂપ પણ સાબિત થાય અને શ્રાપ રૂપ પણ સાબિત થાય. હમણાં કેમ આગળ સમજાવું. સાથે સાથે ડોમેસ્ટિક જે છે રીતે જોવા જાવ તો ડોમેસ્ટિક લેવલ ઉપર ઘરેલું ક્ષેત્રની અંદર ભારતની અંદર માર્કેટ જ એવું છે કે જેથી કરીને ભારતની અંદર લોકોનું કન્ઝમ્પશન વધી જાય, લોકો વધારે ને વધારે ઉપયોગ કરતા જાય. તો આના બધા રીઝન્સથી છે એ થાય છે. સાથે સાથે ભારતની સરકાર એમણે પણ ભારતના ટેક્સેશન એટલે કે ટેક્સની અંદર સુધારા કર્યા છે. સાથે સાથે બે અલગ અલગ પ્રકારના કોડ છે એટલે કે કાયદાઓ છે એમાં સુધારા કર્યા, જેથી આ પ્રકારને ભારત એ $4.1 ટ્રિલિયન ઇકોનોમી એ બની ગયું અને જાપાનની પાછળ છોડ્યું. પણ હવે વાત જાપાનની. જાપાન શું કામ પાછળ રહી છે? જાપાનની ઇકોનોમી જે છે એનું રીઝન શું? તો કે જાપાનની અંદર જે વસ્તી છે એ લિમિટેડ છે ભારતની કમ્પેરિઝનમાં. બીજી વાત, જાપાનની અર્થવ્યવસ્થા એ અત્યારે એની વસ્તી છે એ ધીમે ધીમે હવે એ ઘરડી થઈ રહી છે.
એમાં યંગ પોપ્યુલેશન ખૂબ ઓછી છે એના પોપ્યુલેશનના ભાગમાં. જ્યારે ભારત, તો ભારતની 60% પોપ્યુલેશન એટલે કે 60% જેટલી એવી વસ્તી, 60% જેવી વસ્તી છે એ વૃદ્ધ નથી, એ યંગ છે. અને એ દેશના ઉત્પાદનની અંદર એ ભાગ આપે છે, દેશને આગળ વધારવા માટે ભાગ આપે છે. તો આ એક સૌથી મોટું કામ છે. એક સમય આવશે કે જાપાનનું ખૂબ મોટી જનસંખ્યા એ ડાયરેક્ટલી સિનિયર સિટીઝન થઈ જશે, જે દેશની ઉત્પાદકતામાં પોતાનું યોગદાન નથી આપી શકતું. ત્યાર પછી જાપાનનું જે પોપ્યુલેશન ધીમે ધીમે હવે ઘટી રહ્યું છે. જાપાનનો જન્મદર છે ખૂબ નીચો જે છે જઈ રહ્યો છે. અને એ પણ એક વસ્તુનું કારણ છે, એની ઇકોનોમી ભારતની સામે સ્પર્ધામાં ન ટકી શકી. ત્રીજું એક રીઝન એ છે કે જાપાનનું ઇકોનોમી છે ભારતની સાપેક્ષે ખૂબ ધીમી ગતિથી આગળ વધી રહ્યું છે. જાપાનની અંદર અત્યારે હાલ મંદી આવી રહી છે, અને આ બધા રીઝનથી જાપાનની અર્થવ્યવસ્થા ભારતની સામે ટકી ન શકી. જાપાનની અંદર લેબર વર્કની અછત છે. જાપાનની અંદર લેબર વર્ક છે પણ મોંઘું છે. બધા જ લોકો ટેકનોલોજી તરફ આગળ વધે છે, તો બીજું કામ કોણ કરશે? તો એના રીઝનથી પણ એ ઇકોનોમીમાં તમે જોશો તો એની પાસે પ્રોપર એ લેબર જે છે એ નથી. સ્કિલ વાળી વસ્તુ તો અલગ છે, પણ લેબર નથી, કારણ કે વસ્તી જે છે એ ધીમે ધીમે ઘટી રહી છે, એટલે લેબર જે છે ઘટે છે. અને સાથે જાપાન પાસે ચોક્કસથી અલગ અલગ પ્રકારની ટેકનોલોજી છે, પણ એ ટેકનોલોજીની અંદર જે ઇન્ક્રીમેન્ટ થવું જોઈએ, વૃદ્ધિ થવી જોઈએ, એ ઓછી છે. અને એટલા માટે ભારત અત્યારે તમે જુઓ તો ભારતમાં અત્યારે નવા સ્ટાર્ટઅપ્સ ખુલ્યા છે, અલગ અલગ સ્ટાર્ટઅપ્સ જે છે એ ખુલ્યા, અને એના કારણે પણ ભારતની ઇકોનોમી છે એ ડેવલપ થઈ. આગળ વધીએ તો ઘણી બધી વસ્તુઓ એવી આવશે કે જેમાં ભારત છે એ પોતાનો પગદંડો છે એ જમાવશે. જાપાનની અર્થવ્યવસ્થા છે એ એક્સપોર્ટ ઉપર આધારિત છે. જો બીજા બધા દેશો છે જાપાન પાસેથી માલ લેવાનું બંધ કરી દે તો જાપાનની અર્થવ્યવસ્થા નો ચાલે. નો ડાઉટ જાપાનની પ્રોડક્ટ છે ખૂબ સારી જ હોય છે, પણ આ ઇકોનોમી એ એક્સપોર્ટ ઉપર આધારિત છે, જ્યારે ભારત ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બંને ઉપર આધારિત છે. અને ભારતની ઇકોનોમીમાં પાછું અંદરથી પણ ટુરિઝમ જે છે એ ડેવલપ થાય છે. એટલે આ બધી જ વસ્તુઓ છે અસર કરે છે. લોકાળની અંદર વાત કરીએ તો જાપાન છે, હાલ જાપાન ઉપર દેવું પણ છે વિશ્વમાં સૌથી વધારે. એની જીડીપીના 250% કરતાં પણ વધારે એનું દેવું છે. એટલે સરકાર ઈચ્છે છે, તેમ છતાં એ સરકાર ખર્ચ નથી કરી શકતી લોકો માટે. આ પણ એક રીઝન છે. અને જાપાનની જે પોલિસીની વાત કરીએ, જાપાનમાં જે નીતિ વિષયક નિર્ણયો એની સરકાર લાંબા સમયથી લઈ નથી શકી. આ બધા જ રીઝનથી એવું થાય કે જાપાન છે એ હાલમાં ભારત કરતા એ નબળું છે, જાપાનની અર્થવ્યવસ્થા નબળી છે, અને ભારત છે એ ઉપર આવી ગયું. પણ આ બધા રીઝનથી ઘણી બધી વસ્તુઓ એ સામે આવી, બરાબર. તો આ વસ્તુ છે જીડીપી. હવે આ જીડીપી થી ખબર શું પડે? જીડીપી જો અહીંયા વાત કરીએ તો જીડીપી થી થાય શું? સૌથી પહેલી વાત, જીડીપી થી કોઈ પણ દેશની આર્થિક સદ્ધરતા ખબર પડે કે એ દેશ કેટલી હદ સુધીમાં આર્થિક રીતે સદ્ધર છે. બીજું, જીડીપી થી એ દેશની આર્થિક સ્થિતિ અને દેશના નાગરિકો કેટલા પ્રમાણમાં ખર્ચ કરે છે આ પણ ખબર પડે. જીડીપી થી ખબર આપણને બધી જ પડે, અને એટલે જ દુનિયાની અંદર જીડીપીનો માનક અપનાવવામાં આવ્યો છે. જીડીપીમાં બે ભાગ હોય. એક તો કે એક બેઝ યર લેવામાં આવે, અને એના આધારે જીડીપી કમ્પેર કરવામાં આવે, અને જીડીપીમાં અત્યારના આધાર ઉપર એટલે કે રિયલ ટાઈમ જીડીપીના આધાર ઉપર પણ કરવામાં આવે. એટલે જીડીપી એટલે બીજું કશું જ નથી. તમે જે ખર્ચો કરો છો એ ખર્ચાનું જે પણ એમઆરપી છે એ આખા દેશ લેવલે બધું ભેગું કરો એક વર્ષનું, તો ત્યારે બને જીડીપી. અને એટલે જ ભારત $4.1 ટ્રિલિયન આની ઇકોનોમી બની ગયું છે. ભારતની અંદર આવડી મોટી ઇકોનોમી બન્યું તો એનો લાભ શું લોકોને મળ્યો? ભાઈ જો, આની અંદર લોકોને કેટલીક જગ્યાએ લાભ મળ્યો પણ ખરી અને નથી પણ મળ્યો. હા, એક નિશ્ચિત જે કહીએ કે અપર મિડલ ક્લાસ વાળા જે લોકો છે એમને લાભ મળ્યો છે, અમીર લોકોને લાભ મળ્યો છે. પરંતુ ભારતની અંદર જીડીપી વધવાથી જે સામાન્ય મધ્યમ વર્ગના લોકો છે એની આવક વધી નથી, ઉલટાની મોંઘવારી છે એ વધી છે. આ વાસ્તવિકતા છે. એટલે આ જીડીપી વધવાથી સામાન્ય વર્ગને કે ગરીબોને કોઈ ફાયદો નથી, પણ હા, ચોક્કસથી સરકાર એના માટે અલગ અલગ પ્રકારની યોજનાઓ લઈ આવી રહી છે, અને યોજનાઓના આધારે એને સબસિડીઓ આપવાનો એ પ્રયત્ન કરે છે, જેથી કરીને એની આવક વધે. પણ હાલ જોવા જઈએ તો આવકમાં એવો કોઈ વધારો છે થયેલો જોવા મળ્યો નથી. તમારું શું કહેવું છે? શું જીડીપી વધવાથી આવનારા સમયમાં તમારી ઇન્કમ વધશે
તમારી આવક વધશે, ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં નીચે તમારો અભિપ્રાય આપજો. અને હા, આ વિડીયો, આવા જ પ્રકારના વિડીયો છે અમે તમારા સુધી પહોંચાડતા રહેશું. અને આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.